રામ રામ સીતારામ જય માતાજી। તો આજે ફરીથી નવા બ્લોગમાં આવી ગયા। તો અત્યારે હાલ ઘેર બેઠા આવીએ। જો આ અમારો બા બેઠો બંને બાયો। તો અમે જવાનું ઘઉં લેવા માટે। તો જો બધી તૈયારીઓ કરી દીધી। લે હાલો જય માતાજી। मिल दे हड़ो जल्दी फटाफट। जो घऊ लईने घऊ लेवा आया हाँ जीत्या नु तो जो आमा केटला पाड़ा 1 2 3 4 5 6 7 ने 8 વાર લાગશે તો મિલવો જ મિલ દો। 8 એટલે 12 કોથળા જેવા થાય અંદાજ। પછી જે થાય ખરું 12 થી 13 બોરી થવા જવું કહું। અમે જેટલા થઈએ જોઈએ। અમે ટેશર આવશે પહેલાં ચા પાણી કરી દઈએ અને પછી ઘઉં લેવાનું ચાલુ કરીએ। તો લેહડો ચા પાણી કરો। પનીબા આમ ચા મેળવા માંડ્યા તે ચા ઉકળે એટલે પી અને પછી ઠેસર આવે એટલે ચાલુ કરીએ। ચૂલો હળગાયો। લે ઉકળ્યો કાઢો હળો દૂધ બૂધ વેચ દે હળો। હા આમ વેચ દે આમ તા હા આઈ ટેસર ના ના ઘેર જ હતું બેવ બેવ મરચોન રોટલા જો ઠેસર આવી ગયો। જાળો અમે હાલ ગાડી લ્યો। અમે લે આવો ને એટલે ફરીથી ઘઉં લેવા આવો ને શું કેવું બસ બસ। તો અમે જો ટેસર સ્ટાર્ટ કરી દીધું ચાલુ કરી। નેતાની ટોકર લઈ લે તો તમે ભાવા સારું હારી હા હારી લેતા ના ભાવ સ્ટાર્ટ કરી દીધો ના હોય ના હોય।
જો 4 કોથળા છે, હજી જેટલા થઈ એ જોવાનું હો. જો આમાં અડદ ઉપર થયો. કેટલા કોથળા છે? 1 2 3 4 5 6 7 ને 8 થયા. 8 ભરોણા. આ 9મો ચાલુ. કેટલા થાય જોવાનું હો. આ 9મો ભરાય. તરવા આવી જઈ. Really good answer. જો ઠેસર હેડ્યું આપણો ઘઉં લઈ રહ્યા અને 13 કોથળા અને આ કોથળી 13.5 બોરી થયા. 13.5 થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 ના કોથળી. મેં કેટલા કીધા હતા? હા, ઓ 13.5. અમે ઘઉં લઈને હેડ્યા ઘેર. જો અમારા લાલજીભાઈ ઘેર ઘઉં ઉતાર્યા ને અમે હેડ્યા. વાહ, લે હું જાઉં.